બોલીએ સદગુરુ મહારાજની જય. આજે સત્સંગ ચાલુ થયો ત્યારે બાપુએ થોડીક ભૂતકાળની વાતો વર્ણવી કે કેવું મારું જીવન હતું એમ આખું કે બધું મંત્રમય જીવન હતું. ઉઠી તો મંત્ર, સૂઈ તો મંત્ર, જમી તો મંત્ર, કોઈ મંદિરે જાય તો મંત્ર. પણ ગુરુજી મળ્યા અને પછી કે બધો ડૂચો કાઢી નાખ્યો. એટલે એવો જ એક આજે ભૂતકાળની એક વાત વાગોળું તો હમણાં હું છે ને બેંકમાં ગયો હતો. મારા પપ્પાનું ખાતું છે અને મારા દાદાનું એમાં બે જોઈન્ટ એકાઉન્ટ હતું. જોઈન્ટ એકાઉન્ટ પછી હમણાં છે ને થોડોક ટાઈમ પૈસા ન ભરે ને તો બંધ થઈ ગયું. દાદાના પૈસા નાખવા ગયો ને કે આમાં તમારો કે સ્વીકારાશે નહીં કે આમાં કે બંધ થઈ ગયું હતું. તો તું ચાલુ કરવા શું કરું? એ ચાલુ કરવું હોય તો કે તમારે પહેલાં તો કેવાયસીનું અત્યારે નીકળવું એ કરવાનું, પછી બેયના પ્રૂફ જોઈએ. દાદા ગુજરી ગયા ને 30-35 વર્ષ થઈ ગયા તો એનો પ્રૂફ ક્યાંથી કાઢ્યું? એટલે મેં કીધું તો ખાતું બંધ કરી દે. તો કે બંધ કરાવવા તમારી કે તમારા દાદાનો હોય કે મરણનો દાખલો જો. તો અહીંયા પણ થોડીક વાર તો એમ થઈ ગયું સારું આ ગુરુ થઈ ગયા. કારણ કે દાદા ગુજરી ગયા 30-35 વર્ષ થઈ ગયા પણ એનો દાખલો એટલે આપણે ઘણી વાર કાગળ જોતા પણ એમાં ક્યાંય દાખલો મને હાથમાં જ નથી. એ તારીખે યાદ નથી તો ગોતવું ક્યાં? પણ ગુરુની કૃપા. તમે જ્યારે વિરાણીમાં ભણતા, મારા બાપુજી વિરાણી ભણેલા ભણેલા ગુરુજી વિરાણી ભણેલા અને હું ભણેલો. તો ત્યારે અમારે એક સાહેબ હતા, અમુલકભાઈ ભટ્ટ કરી યાદીમાં હોય ગુજરાતીના સાહેબ. એ બધાએ બહુ સારા માણસ, ગુજરાતીના સાહેબ, ગુજરાતીના પ્રખર વ્યક્તિ. અમુલકભાઈ ભટ્ટ એનું નામે છે, ખૂબ નામ છે કે બાળ સાહિત્ય એવું લખતા. અમે જ્યારે ભણતા ને ત્યારે અમને એને શિખામણ આપી કે તમે છે ને રોજનીશી લખતા જાઓ. રોજનીશી એટલે શું કે આખા દિવસ દરમિયાન તમારે કાંઈ મહત્ત્વનું કોઈ ઘટના હોય એની નોંધ ટપકાવી લે. એટલે રોજનીશી, રોજ નિશી, નિશી એટલે રાત, રોજ એટલે દિવસ, દિવસ રાતમાં ગમે ત્યારે કાંઈ બી થયું હોય તમને યાદીમાં એમ લાગે કે આ ટપકાવા જેવું તો એ નોંધ કરી લે. વાહ. એ તે દિવસે એણે કીધેલું અમને બધાને, વિદ્યાર્થીઓને આખા ક્લાસમાં કીધું. એનો અમલ કોણે કર્યો કોણે ન કર્યો ખબર નથી. હું લગભગ 88ની સાલ અંદાજે ત્યારથી મેં એ લખવાનું ચાલુ કર્યું. નાનો મોટો પ્રસંગ જેવું આવડે એવું, મતલબ તો એ નોંધ કરતાં કરતાં લગભગ મેં 2000ની સાલ સુધી તો એ લગભગ વ્યવસ્થિત લખ્યું. તો એ દરમિયાન મને એટલો ખ્યાલ કે મેં જ્યારે દાદા ગુજરી ગયા ત્યારે એની નોંધ ટપકાવી. મને એટલો વિશ્વાસ કે આ તારીખ તો મને મળી જાય. પછી ચોપડી પાછી એટલા વર્ષ મેં હાચવેલી, ડાયરી હતી મારી, મેં જવા નહોતી દીધી. એ ક્યાંય ઘણીવાર આપણે પસ્તીને એવું કાઢતા ને કોઈ જવા દો ને શું કરવું, પછી નહોતી જવા દીધી. કારણ કે આપણે એના શું છે જીવનના સંસ્મરણો હોય ને કંઈક વાંચીને તો આપણે મજા આવે. ક્યારેક ભલે ધૂમ કચરા કરતા ને ત્યારે પાછી હાથમાં આવે, ફરી જોઈ બે ચાર પ્રકરણ વાંચી આપણે યાદી આવે કે હા આવું બન્યું હતું, આવું બન્યું. એટલે એ તે દિવસે એ કીધું હતું સાહેબે અને લખવાનું ચાલુ રાખ્યું તો આજ મને એ ચોપડી 35 વર્ષે કામ આવ્યું. પણ જો મેં અમલ ન કર્યો હોત તો
એટલે સાચું બાપુએ કીધું કે ગુરુના વચને હાલવું. એ ભલે શિક્ષક હતા અને આપણાથી હલાઈ ગયો, આપણે કર્યું કાંઈ એવું નથી કહેતો, હલાઈ ગયું. તો એ હલાઈ ગયું ગુરુનું વચન, એ ગુરુ જ કહેવાય શિક્ષક એટલે. તો એ આજે કામ કરી ગયું આટલા સમય. તો આ તો બ્રહ્મ જ્ઞાની ગુરુ, બ્રહ્મવેતા સદગુરુ મળ્યા. તો એના વચને જો હલાઈ જાય તો ભવસાગર પાર થઈ જાય. આવી એક નાની વાત હતી અને શિક્ષકના વચને હાલી ગયા તો એ મને એ કામ આવ્યું હતું. તો બ્રહ્મવેતા ગુરુના વચને હાલી જાય તો આપણો ભવસાગર પાર થઈ જાય, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. બોલીએ સદગુરુ મહારાજની જય. કીર્તિભાઈ બોલો. બોલો બોલો.